કેશોદ એસટી બસ ડેપોમાં એટીએસ તરીકે દીપાલીબેન મહેતાની નિયુક્તિ થતાં કેશોદ એસટી ડેપોના ડેપો મેનેજરની અધ્યક્ષતામાં સ્વાગત અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જૂનાગઢ ડિવિઝન હેઠળ કેશોદ એસટી ડેપો મુસાફરોને આરામદાયક, સુરક્ષિત, સમયસર, સલામત મુસાફરી પૂરી પાડવામાં અને ઓછા આર્થિક ખર્ચ ઉપરાંત કરકસરથી ઇંધણના વપરાશ માટે પુરસ્કાર મેળવનાર એસટી ડેપોના કર્મચારીઓ, અધિકારીઓ અને ત્રણેય કર્મચારી યુનિયનના પ્રતિનિધિઓ, સંકલન સમિતિના સિદ્ધરાજસિંહ રાયજાદા અને સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં નવનિયુક્ત દીપાલીબેન મહેતાને પુષ્પગુચ્છ આપી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। કેશોદ એસટી ડેપોમાં નવનિયુક્ત એટીએસ દીપાલીબેન મહેતાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે એસટી વિભાગમાં ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ પરિવારની ભાવના રાખી ખભે ખભા મિલાવી કામગીરી કરી એસટી ડેપોમાં આર્થિક ફાયદો થાય અને મુસાફરોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય એવા પ્રયાસ કરવાના છે। વહીવટી પ્રક્રિયામાં દરેક કર્મચારી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવેલી હોય છે, ત્યારે સૌ સાથે મળીને કામ કરીશું એ માટે સહકારની અપેક્ષા રાખી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસટી ડેપોના કર્મચારી ધર્મેશભાઈ પુરોહિતે કર્યું હતું।